એડીસીની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કંપનીમાં રહેલા કેમિકલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। હાલ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। ફરી એકવાર મૌલિક ધામેચા જોડાઈ ગયા છે। મૌલિક, જે રીતે જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી છે, આગ લાગવા પાછળનું કારણ શું છે અને હાલની શું પરિસ્થિતિ છે? જી, સૌપ્રથમ આપણે જણાવ્યું કે કઠવાડા જીઆઈડીસી આવેલો રોડ નંબર 10 છે તે જીઆઈડીસીમાં દવાની એક ફેક્ટરી હતી, તેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બપોરના સુમારે જ્યારે ફાયર બ્રિગેડને આ ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી અને આગને કાબુ મેળવવાનો પ્રયાસો શરૂ કર્યા છે। પરંતુ આ કેમિકલમાં લાગેલી આગ હોવાથી હજી પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જેને લઈ પાણીનો છંટકાવ હજી ચાલુ રાખવામાં આવ્યો છે। વધુ ગાડીઓને મારો અત્યારે હાલ પણ ચલાવી રહ્યો છે, એટલે હજી એકાદ કલાકની આસપાસ આ આગ પર અંશતઃ કાબુ મેળવી શકાય તેવું ફાયર વિભાગના અધિકારીઓનું માનવું છે। એટલે લાગી શકે છે કે આ જે આગ બુઝાવવામાં ક્યાંક ને ક્યાંક હજી પણ મુશ્કેલી થઈ રહી હોય। બિલકુલ મૌલિક, આભાર તમામ માહિતી બદલ।